આપ જોઈ રહ્યા છો સંસ્કૃત દર્શન ચેનલ, આપણી સંસ્કૃતિ આપણી ચેનલ। એક રાજકુમારીના સ્વપ્નમાં આવેલો યુવક અને તેને મેળવવા માટે ભગવાન શ્રીકૃષ્ણે કર્યું ભયંકર યુદ્ધ। આ છે ઓખા હરણની સચ્ચી કથા। પ્રાચીન સમયમાં બાણાસુર નામનો એક શક્તિશાળી રાજા હતો, જેની એક સુંદર દીકરી હતી ઓખા। એક રાત્રે ઓખાએ સ્વપ્નમાં એક અજાણ્યા યુવકને જોયો અને એ જ પળે તે તેના પ્રેમમાં પડી ગઈ। તેની સખી ચિત્રલેખાએ પોતાની દિવ્ય શક્તિથી આખી દુનિયાના રાજકુમારોના ચિત્રો બતાવ્યા અને અચાનક ઓખાએ એક ચિત્ર જોઈને કહ્યું, આ જ છે મારો સ્વપ્નનો પ્રેમ। ચિત્રલેખાએ યોગ શક્તિથી દ્વારકામાંથી અનિરુદ્ધને ઉઠાવીને ઓખા પાસે લઈ આવી। બંને વચ્ચે પ્રેમ વધ્યો, પણ આ ખુશી લાંબી રહી નહીં। જ્યારે બાણાસુરને આ વાત ખબર પડી, તે ગુસ્સે ભરાયો અને અનિરુદ્ધને કેદ કરી દીધા। આ સમાચાર દ્વારકા પહોંચ્યા અને પછી શરૂ થયું ભયંકર યુદ્ધ। ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામે બાણાસુર પર આક્રમણ કર્યું। આકાશ ગરજી ઉઠ્યું, ધરતી ધ્રુજી ઉઠી। આખરે સત્ય અને પ્રેમની જીત થઈ। શ્રીકૃષ્ણે બાણાસુરને હરાવ્યો। બાણાસુરને પોતાની ભૂલ સમજાઈ અને ઓખા અને અનિરુદ્ધના લગ્ન થયા। આ હતી ઓખા હરણની કથા। જો આવી સ્ટોરી ગમે તો અમારી સંસ્कृत दर्शन चैनल ने सब्सक्राइब करो। प्रणाम प्रिय दर्शक, अगर आपको ये वीडियो पसंद आया हो तो शेयर और सब्सक्राइब करना। प्रणाम जी।